નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો બંગાળની ખાડીમાં ઉત્પન્ન થશે વિનાશનો વરસાદ। તો હવામાન વિભાગે કરી મોટી આગાહી। જ્યાં દોસ્તો હવામાન વિભાગના મત અનુસાર પશ્ચિમ બંગાળના વિશાળ ગંગાના મેદાન ઉપર એક નીચા દબાણનો વિસ્તાર સ્થિર છે જે ઝારખંડ અને દક્ષિણ છત્તીસગઢ તરફ આગળ વધશે। તો આગામી 24 કલાકમાં આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને મધ્યપ્રદેશ સુધી પહોંચશે। તો આ સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આસપાસના વિસ્તારોને કવર કરી રહ્યું છે અને એક પૂર્વ અને પશ્ચિમ તરફ ઓડિશા, છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશ સુધી પણ ફેલાયેલું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ટેક્સાસમાં વરસાદી આફત, તો 100 થી વધારે લોકોના મોતના અહેવાલ। જ્યાં દોસ્તો અમેરિકાના ટેક્સાસમાં હિલ કન્ટ્રીમાં 4 થી 6 જુલાઈ દરમિયાન આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂર આવ્યું છે। તો આ પૂરમાં 28 બાળકો સહિત 100 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે। તો ઇમરજન્સી ટીમો બોટ અને હેલિકોપ્ટરની મદદથી યુદ્ધના ધોરણે બચાવની કામગીરી કરી રહ્યા છે। જ્યારે કેર કાઉન્ટીના સ્થળમાંથી 84 જેટલા મૃતદેહ મળ્યા છે, જેના ટેક્સાસમાં કુલ મૃત્યુઆંક 104 ઉપર પહોંચી ગયો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। જામનગરને સિલિકોન વેલી બનાવશે રિલાયન્સ। જ્યાં દોસ્તો રિલાયન્સ તેના જામનગર એનર્જી કોમ્પ્લેક્સનો ઉપયોગ નવી ઉર્જા અને AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે કરી રહી છે। તો કંપની ત્યાં 1 ગીગાવોટ સેન્ટર ક્ષમતા બનાવવાની યોજના પણ બનાવી રહી છે, તો જે NVIDIAની નવીનતમ બ્લેકવેલ ચિપ્સથી સજ્જ હશે। તો જેનાથી જામનગર આઈટીનું હબ બનશે। તો આ સાથે જ નોકરીઓની બહોળી તકો પણ જામનગરમાં ઊભી થશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો મંદી સામે લડવા માટે આ દેશ નાગરિકોને પૈસા વહેંચશે। જ્યાં દોસ્તો એશિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતું દક્ષિણ કોરિયા મંદીનો સામનો કરવા અનોખો ઉપાય કરી રહ્યું છે। તો સરકાર દરેક નાગરિકોને ₹9,150ના કન્ઝમ્પશન કૂપન આપશે, જેથી તેઓ વધુ ખર્ચ કરે। તો આ માટે ₹2.19 લાખ કરોડનું બજેટ ફાળવાયું છે। તો 21 જુલાઈથી 12 સપ્ટેમ્બર સુધીના આ કાર્યક્રમ હેઠળ નાગરિકો એક વખતમાં 1,50,000 વોન એટલે કે ₹9,150 ક્રેડિટ અથવા તો ડેબિટ કાર્ડ કે ગિફ્ટ સર્ટિફિકેટ દ્વારા મળશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટ પોલીસની ઓવર સ્પીડિંગ ઉપર તવાઈ તો ₹95 લાખનો દંડ ફટકારાયો। જ્યાં દોસ્તો રાજકોટમાં હવે સ્પીડમાં વાહન ચલાવનારાઓ સાવધાન થઈ જાવ। તો રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે 20 જેટલી સ્પીડ ગન વડે કાર્યવાહી તેજ કરી છે। તો જૂન મહિનામાં જ 4,125 વાહન ચાલકોને ઓવર સ્પીડિંગ બદલે કુલ ₹95.45 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો પ્રથમ વખત ₹2,000 અને ત્યારબાદ ₹3,000નો ઈ-મેમો મોકલાયો છે, જે 90 દિવસમાં ભરવો પડે છે, અન્યથા કોર્ટ દ્વારા વસૂલાત કરાય છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં 50.32% ચોમાસું વાવેતર થયું છે। જ્યાં દોસ્તો રાજ્યમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછું વાવેતર થયું છે। તો હાલ રાજ્યમાં ચોમાસું વાવેતર 50.32% થયું છે। તો કપાસના વાવેતરમાં આ વખતે ઘટાડો નોંધાયો છે। તો રાજ્યમાં 30,000 હેક્ટર વિસ્તારોમાં ડાંગર, 52,000 હેક્ટર વિસ્તારોમાં બાજરો તેમજ 80,000 હેક્ટર વિસ્તારોમાં મકાઈ અને 48,000 હેક્ટર વિસ્તારમાં તુવેર અને 1 લાખ હેક્ટર વિસ્તારોમાં શાકભાજીનું વાવેતર થયું છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। જ્યાં દોસ્તો વરસાદની આગાહી વચ્ચે દ્વારકાના દરિયામાં પવન સાથે ભારે કરંટ પણ જોવા મળ્યો છે। તો આ દરમિયાન ગોમતી ઘાટ પાસે 10 થી લઈને 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તેથી સાવધાનીના ભાગરૂપે ત્યાં સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે, કેમ કે વરસાદી માહોલ અને દરિયાની મોજ લેવા ઘણા બધા લોકો આવી રહ્યા છે, ત્યારે કોઈ ખરાબ ઘટના ન બને તે માટે સિક્યુરિટી તૈનાત કરાઈ છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। 34 ડેમ હાઈ એલર્ટ ઉપર, 20 ડેમ એલર્ટ ઉપર અને 19 ડેમ વોર્નિંગ ઉપર છે। જી હા દોસ્તો, રાજ્યમાં ભારે વરસાદના કારણે ડેમના જળસ્તરમાં ધરખમ અને સતત વધારો થઈ રહ્યો છે। તો જો રાજ્યમાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો 42 જેટલા તાલુકાઓમાં સરેરાશ 40 ઇંચ સુધી, 15 તાલુકાઓમાં 80 ઇંચ સુધી, જ્યારે 126 જેટલા તાલુકાઓમાં સરેરાશ 10 થી લઈને 20 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે। તો હાલ રાજ્યમાં 34 ડેમ હાઈ એલર્ટ ઉપર, 20 ડેમ એલર્ટ ઉપર અને 19 ડેમ વોર્નિંગ ઉપર મૂકવામાં આવ્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતભરમાં 12 જુલાઈ લોક અદાલત યોજાવાની છે। જી હા દોસ્તો, ગુજરાતમાં આવનારી 12 જુલાઈ રાજ્યભરમાં લોક અદાલત યોજાશે। તો નવી દિલ્હીના રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના દિશા નિર્દેશ અનુસાર રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા શનિવારે 12 જુલાઈ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યભરની વિવિધ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ દરમિયાન 4.39 લાખ કેસ સમાધાનથી નિકાલ કરવા માટે મુકાઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મહિલાઓની મફત બસ સુવિધા બંધ। જી હા દોસ્તો, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે મહિલાઓ માટે મફત બસ સુવિધા મુસાફરી બંધ કરી છે। તો આ સાથે જ મહિલાઓએ મુસાફરી કરવા માટે નવી સિસ્ટમ લાવી છે। તો હવે દિલ્હીને મહિલાઓએ મફત બસ મુસાફરી માટે લાયક બનવા માટે અરજી કરવાની અને સ્માર્ટ સહેલી કાર્ડ મેળવવાની અને દસ્તાવેજોની લાંબી સૂચિ પ્રદાન કરવાની પણ જરૂર પડશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। દરિયાપારથી ભારત માટે આવ્યા સારા સમાચાર। જી હા દોસ્તો, OPEC પ્લસ ઓગસ્ટમાં અગાઉ નક્કી કરાયેલા નિર્ણય કરતાં વધારે ઝડપથી તેલ ઉત્પાદન વધારશે। તો 8 મુખ્ય સભ્યોએ દરરોજ 5,48,000 બેરલ ઉત્પાદન વધારવા માટે સંમતિ આપી છે। તો આ મે, જૂન અને જુલાઈ માટે જાહેર કરાયેલા 4,11,000 બેરલના વધારા કરતાં વધુ છે। તો આ નિર્ણય વિશ્વભરના બજારોને અસર કરશે। તો તે ભારતમાં પણ તેલના ભાવને અસર કરી શકે છે। તો આ નિર્ણયથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે, જે ભારત જેવા તેલ આયાત કરતા દેશ માટે રાહતના સમાચાર છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઉકાઈ ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચ્યો। જી હા દોસ્તો, તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે। તો ઉકાઈ ડેમમાં પાણીની આવક 36,507 ક્યુસેક સુધી પહોંચી છે, જ્યારે ઉકાઈ ડેમમાંથી પાણીની આવક 800 ક્યુસેકની છે। તો હાલમાં ઉકાઈ ડેમની સપાટી 320.94 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જે હાલ ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આખા દેશમાં વરસાદથી તબાહી। જી હા દોસ્તો, દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ આફત બન્યો છે। તો વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। તો હિમાચલમાં પણ નદીઓના પ્રવાહને કારણે 14 જેટલા પુલ ધોવાયા છે, જ્યારે રાજ્યમાં 500 કરતાં વધારે રસ્તાઓ સંપૂર્ણપણે બંધ રખાયા છે। તો હિમાચલમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 75 કરતાં વધારે લોકોના મોત થયાના અહેવાલ મળ્યા છે। તો આ સિવાય મધ્યપ્રદેશના પણ ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજસ્થાનમાં પણ સામાન્ય કરતાં 137% વધારે વરસાદ પડી ચૂક્યો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ખરાબ સમાચાર તો વાવાઝોડા અને પૂરના કારણે 43 કરતાં વધારે લોકોના મોત થયાના અહેવાલ છે। જી હા દોસ્તો, અમેરિકાના ટેક્સાસથી ખરાબ સમાચાર મળ્યા છે। તો ત્યાં વાવાઝોડા અને પૂરના કારણે 43 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે। તો મળતી માહિતી અનુસાર કેમ્પિંગ કરી રહેલી 23 જેટલી બાળકીઓ પણ ગુમ છે। તો 750 બાળકો નદી કિનારે કેમ્પિંગ કરી રહ્યા હતા। તો ત્યારે આ ઘટના ઘટી હતી। તો આ વાવાઝોડામાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે। તો હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે। તો ગુમ જેટલા લોકોને શોધવામાં પણ આવી રહ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, પીએફ ખાતામાં વ્યાજ જમા કરવાનું શરૂ થયું। જી હા દોસ્તો, ઇપફોએ દેશના કરોડો પીએફ ખાતા ધારકોને સારા સમાચાર આપ્યા છે, જેમાં ઇપફોએ નાણાકીય વર્ષ 2024-25 માટે પીએફ ખાતામાં વ્યાજના પૈસા જમા કરવાનું શરૂ કર્યું છે। તો આ વખતે કેન્દ્ર સરકારે 8.25% વ્યાજ દર નક્કી કર્યો છે અને આ વ્યાજ હેઠળ પીએફ ખાતામાં જમા કરવામાં પણ આવી રહ્યું છે। તો તમે તમારું પીએફ ખાતું ખોલાવી જાણી શકો છો કે વ્યાજ જમા
જમા થયું કે નહીં, તો તમને વ્યાજ મળ્યું નથી તો ચિંતા કરશો નહીં, તો વ્યાજ ટૂંક સમયમાં જમા થઈ જશે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો વાહન ચાલકો માટે રાહતના સમાચાર તો ટોલ ટેક્સમાં 50% ઘટાડો। જ્યાં દોસ્તો રાજ્ય સરકાર દ્વારા નેશનલ હાઈવે ઉપર ટોલ ફીમાં 50% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે। તો આ ઘટાડો ખાસ કરીને એવા હાઈવે સેક્શન ઉપર કરવામાં આવ્યો છે જ્યાં બ્રિજ, ટનલ, ફ્લાયઓવર અથવા તો એલિવેટેડ સ્ટ્રેચ આવેલા હોય। તો આવા નેશનલ હાઈવે ઉપર મુસાફરી ઓછો ટોલ ટેક્સ ચૂકવવો પડશે। તો આનાથી મુસાફરી ખર્ચમાં પણ ઘટાડો થશે। તો આ સાથે જ રોડ મુસાફરી પહેલા કરતાં સરળ પણ બનશે।